ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજનો વિડિયો આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મિત્રો મેરિટ સ્કોલરશિપ એક્ઝામ 2026 મિત્રો જાહેરનામું જ્ઞાન સાધના માટેની ખાસ મિત્રો ધોરણ જે 8 માં અભ્યાસ કરે છે હાલ અને જ્ઞાન સાધના જે સરકાર દ્વારા ખાસ કરીને સરકારી હું બોલું છું મિત્રો સરકારી શાળામાં જે 1 થી 8 ધોરણ ભણે છે, ફરીવાર બોલું છું 1 થી 8 સરકારી શાળામાં જે બાળકે અભ્યાસ કર્યો છે એવા તેજસ્વી બાળકને અગાઉ મિત્રો 9, 10, 11, 12 સારું શિક્ષણ મળે એના માટે સ્કોલરશિપ એક્ઝામ જે સરકારે શરૂ કરી છે એક ઉમદા વિચારથી કે શિક્ષણથી વંચિત ન રહે બાળક અને આર્થિક રીતે સરકાર એને મદદરૂપ બની શકે એ માટે આ સ્કોલરશિપ તેજસ્વી બાળકો છે, હોશિયાર બાળકો છે તો આ પરીક્ષા આપી શકે છે। અનુદાનિત મિત્રો ખાસ કરીને સરકારી શાળા છે એ અને જે મિત્રો પ્રાઇવેટ ખાસ કરું છું પ્રાઇવેટમાં હોય અને આપણને આરટીઈ મુજબના જે બાળકો છે આરટીઈ ની અંદર જેને એડમિશન લીધું છે અને જે પ્રાઇવેટમાં ભણે છે, બીજાની વાત નથી કરતો મિત્રો, પ્રાઇવેટ શાળામાં ભણે છે એ બાળકો મિત્રો આરટીઈ ના છે તો એ એક્ઝામ આપી શકે છે। હા મિત્રો, આ બાળકો પરીક્ષા આપી શકે તો એક પહેલા આ બાબત ક્લિયર કરી શકીએ અને આજનો મિત્રો આજો ખાસ તમારા માટે ગ્રુપમાં પણ શેર કર્યું છે, મેં સ્પષ્ટતાથી જ વાત કરી છે કે કોણ એક્ઝામના ફોર્મ ભરી શકે। મિત્રો સરકારી શાળા જો એમાં ચોખ્ખું લખ્યું છે કસોટી એટલે પરીક્ષામાં બેસવાની મિત્રો પાત્રતા કોને, તો એમાં ચોખ્ખું લખ્યું છે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા, સરકાર જે શિક્ષકનો પગાર ચૂકવતી હોય અનુદાનિત ટ્રસ્ટ વાળી શાળા હશે ક્યાંય તો એવી શાળા પર મિત્રો અહીંયા જ્ઞાન સાધના પરીક્ષા આપી શકે છે। હવે મિત્રો આપણે વાત એ કરવી છે તો આ પરીક્ષાના ફોર્મ મિત્રો પહેલા આપણે ફટાફટ એનું ફોર્મ એનું માળખું તમામ બાબતો આપણને ભરવાની વાત ચોખવટ કરીએ મિત્રો। એના ફોર્મ બાબતે વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ 5/2/2026 થી મિત્રો શરૂ થશે। ઓકે, 5/2/2026 થી 16/2 મિત્રો તમને ખાસ કહું તો 16/2/2026 સુધી ફોર્મ ભરાશે। ઓકે, સરકારી તમે શાળામાં ભણતા હશો તો મિત્રો તમારું બાળકનું ફોર્મ ભરવું એકદમ સરળ છે, ત્યાં તમને શાળામાં તમારા શિક્ષક જ ભરી આપશે, રાજ્ય પરીક્ષાની વેબસાઇટ છે ઉપરથી ભરાઈ જશે। ઓકે, હવે બીજી બાબત આપણે સ્પષ્ટતા કરીએ, ફોર્મ પછી એનું પરીક્ષા તો મિત્રો પરીક્ષાની તારીખ તમારા માટે ખૂબ સારા સમાચાર 4/4/2026 ને શનિવાર મિત્રો શનિવાર એટલે તમારું મિત્રો ફોર્મ ભરશો અને ઓછામાં ઓછા તમે જો ધારો તો 2 મહિના તમને મળશે। અત્યારથી શરૂઆત કરી દો તોય મિત્રો 2 મહિના પાકા છે, આજ 3 તારીખ છે, ગણી લો 1 મહિનો 2 મહિનો 2 મહિનાને માટે 1 દિવસ જાય એટલે તમને એક્ઝામમાં તમે બેઠા છો તો આ ફોર્મ ભરવાનું મિત્રો આજથી વાત કરીએ તો તમે આરામથી 2 મહિનો પૂરો સમય તમને મળશે અને સિલેબસ પણ તમે અભ્યાસ કરો છો એ છે મિત્રો। ખાસ એ વિગત આપણે સમજવાની છે કે પરીક્ષાનું માળખું કોઈ પણ એક્ઝામ આપણે આપવી હોય તો જેમ નવોદય હોય એમ સૈનિક શાળા હોય એમ આનું માળખું છે પરીક્ષાનું માળખું મિત્રો પરીક્ષાનું માળખું શું હોય તો પરીક્ષાની અંદર 2 વિભાગ છે, એક મેટ આવે મેટ વિભાગ અને બીજો મિત્રો આવશે સેટ। તો મેટ વિભાગની જો વાત કરીએ તો મેટ વિભાગના પ્રશ્નો કેટલા છે તો 40 પ્રશ્નો મિત્રો અને ગુણ પણ 40, સેટ વિભાગના 80 પ્રશ્નો એના ગુણ પણ 80 એટલે તમે 40 મેટના 80 સેટના અને ટોટલ 120 ગુણ અને 120 પ્રશ્નો। સમય પેપરનો મિત્રો આ જે પરીક્ષાનો જે વર્ગખંડનો સમય છે એ તમને 1 કલાક અને 50 મિનિટ મળે છે મિત્રો, ખાસ સમજી લઈએ 1 કલાક અને
50 મિલી. OMR શીટ વાળી મિત્રો, OMR શીટ હોય છે એ રીતની વિકલ્પ વાળા પ્રશ્નો હશે. 150 મિનિટ એટલે આપણે આમ કહીએ તો 2.5 કલાક તમારી થાય, 2 કલાક 30 મિનિટ. ઓકે, હવે વાત મેથ સેટ. ઘણા લોકો નવો શબ્દ સાંભળતા હોય. મેથ એટલે મિત્રો રીઝનિંગ, આપણે જે રીઝનિંગ આવે છે એ, અને સેટ એટલે મિત્રો જે પુસ્તકો છે, શાળામાં જે અભ્યાસ કરતા જે પુસ્તકો આવે છે એ પુસ્તકોમાંથી પૂછવાનું એને સેટ કહેવાય. તો હવે પહેલા તો મેથની વાત કરીએ. મેથમાં શું આવે મિત્રો? આ 40 પ્રશ્નો ની અંદર મેથ વિભાગ છે. તો મેથમાં કેવા કેવા પ્રશ્નો? તો મિત્રો એમાં આવશે વર્ગીકરણ, સમસંબંધ, મિત્રો તાર્કિક ક્રમ, લખતા જાજો મિત્રો, તાર્કિક ક્રમ, સમસંબંધ, લોહીનો સંબંધ, શ્રેણી, એમાં મિત્રો અંક શ્રેણી અને મૂળાક્ષર બંને આવી જશે. પછી દર્પણ આકૃતિ આવે છે, દર્પણ આવે, પછી અલગ જુદાપણું, અલગ આકૃતિ, અલગ આકૃતિ આવે, પછી કેલેન્ડર. મિત્રો તાર્કિક પ્રશ્નો ખાસ હશે, તાર્કિક. આ બધી બાબતો અલગ અલગ કેલેન્ડર આવે, પછી દર્પણ હશે, અલગ અલગ મિત્રો રીઝનિંગ નું આમાં સમાવેશ થાય છે. તો આ પરીક્ષાના માર્ક. આ સિવાય પણ ઘણા બધા ટોપિક છે, આપણે મર્યાદા છે એટલે તમને ખાલી વિડિયોના માધ્યમથી તમને આટલી વસ્તુ આપી છે સ્પષ્ટતા. દિશાંતર આવે મિત્રો, દિશા અને અંતર આવશે, પડછાયા વાળા દાખલા, ખાસ દિશાંતર. ઘણી બધી એમ 17-18 ટોપિક છે મિત્રો, 40 પ્રશ્નો છે એટલે એ રીતે પૂછે. અહીંયા મિત્રો જો વાત કરીએ તો સેટ ની અંદર વાત કરીએ તો ગણિત, જે તમે ધોરણ 8 નું મિત્રો ખાસ લખું છું, ધોરણ 8 નું જ ગણિત છે. ગણિત તો 20 પ્રશ્નો 20 ગુણ, વિજ્ઞાન તો 20 પ્રશ્નો 20 ગુણ. પછી આવે છે સામાજિક વિજ્ઞાન, તો એના પણ 15 પ્રશ્નો મિત્રો. સામાજિક વિજ્ઞાન 15 માર્ક નું હશે અંદર. પછી આવે છે ગુજરાતી, તો ગુજરાતીમાં ફકરો હશે 10 ગુણ, ફકરાના આધારે પ્રશ્નો હશે અને વ્યાકરણ હશે. પછી અંગ્રેજી, અંગ્રેજીના મિત્રો 10 ગુણ, અને હિન્દી લાસ્ટમાં મિત્રો આવે હિન્દી, હિન્દીના 5 પ્રશ્નો. તો મિત્રો ગણિત ધોરણ 8 નું આખે આખું પ્રથમ અને બીજું સેમેસ્ટર, એટલે બીજા સેમેસ્ટરમાં તમે ભણો છો અને પ્રથમ તમે એક્ઝામ આપેલી છે તો એ બધું બાબત આમાં આવી લેવાનું છે. વિજ્ઞાન તો જે તમારા પહેલા અને બીજા સત્રના આખી ચોપડીમાં જે પાઠ આવે બધા પાઠ. સામાજિક વિજ્ઞાનના આખું પહેલા પાઠથી છેલ્લા પાઠ. ઓકે, ગુજરાતીમાં તો તમને ખ્યાલ છે કે પેરેગ્રાફ હશે, પછી વ્યાકરણના, પછી અલગ અલગ સર્વનામ છે, વિશેષણ છે, તમે અલંકાર આવતા હોય, જે વ્યાકરણના ટોપિક એ બધા આવશે ગુજરાતીમાં. અંગ્રેજીમાં ગ્રામર હશે, કરેક્ટ સ્પેલિંગ આવે છે, કોઈ ઘટના આપે એને સાચા વાર્તાને સાચા ક્રમમાં ગોઠવો. ઓકે, એક વચન બહુવચન જે કઈ હોય એ બધું પણ એમાં પૂછાય છે. અને હિન્દીમાં વ્યાકરણ, હિન્દીની અંદર બહુવચન છે, પછી તમને શબ્દ કકાવરીનો ક્રમ પૂછી નાખતા હોય છે, પછી પ્રત્યય, અલગ અલગ વ્યાકરણના મુદ્દાઓ જે છે, તો એ બધા ટોપિક્સ આમાં આવે. હવે આ બધાની સાથે જો ખાસ નોંધ તમારે લખવી હોય તો આ જે પેપર છે એમાં 30% પ્રશ્ન NEP મુજબ. જો NEP 2020 મિત્રો આવો એક શબ્દનો ઉલ્લેખ તમારા, જો તમે કદાચ પરીક્ષાનું માળખું આ જે લેટર તમને ગ્રુપમાં શેર કર્યો છે એમાં ત્રીજા પેજ ઉપર મિત્રો ખાસ એમાં લખેલું છે પરીક્ષાના પેપરોના પ્રશ્નો કેવા હશે. જો મિત્રો પરીક્ષાની કસોટીનું જે બીજું પેજ છે, બીજા પેજમાં નીચે લખ્યું છે આ પરીક્ષાની અંદર 30% પ્રશ્નો NEP મુજબના હશે. મિત્રો NEP મુજબ એટલે શું? નવું કઈ આવ્યું નથી. NEP મુજબ એટલે તમારી સમજ, પ્રકાશ સંશ્લેષણ વિશે તમે જાણો છો તો એના આધારે વનસ્પતિ છે એ દિવસે પોતાનો ખોરાક જાતે બનાવે છે, વિધાન આપી દે. બીજું કે ભાઈ માણસો છે એ ગમે ત્યારે પોતાનો ખોરાક બનાવે, તો વિધાન 1 સાચું. પછી બીજું પૂછે વિધાન 2 સાચું, વિધાન 2 ખોટું, વિધાન 1 સાચું. C ઓપ્શનમાં બંને ખોટા, D ઓપ્શનમાં બંને સાચા.
તો મિત્રો અહીંયા પ્રકાશ સંશ્લેષણની વાત થાય, વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તો એ સૂર્યપ્રકાશ હોય તો ખોરાક બને છે, માણસો ગમે ત્યારે બનાવે. તો આ તમારા ખોરાક અને વિજ્ઞાનના જે કોન્સેપ્ટ છે, જે તમે વિજ્ઞાનની અંદર જે સમજેલા છો, પાઠની જે સમજ છે, એ સમજ ઉપર પ્રશ્ન બનાવે છે. તમે કદાચ આવનારા દિવસોમાં તમે જાશો, ભણવામાં આગળ આવશે તો સમજ ઉપર હવે વધતું જાય છે. પરિમિતિ એની વાત કરીએ તો પરિમિતિ તમને ખાલી સૂત્રો આવડે, રકમ આવડે, પણ પરિમિતિની સમજ આધારિત. જીતુભાઈ એક ચોરસ છે એની ફરતે 4 ચક્કર લગાવે છે તો 4 કિલોમીટર ચાલે છે. તો પછી રાહુલ છે જો 6 ચક્કર મારે છે તો એનાથી બમણું અંતર કાપે. તો આ સમજ આધારે. હવે આ તમારે કોન્સેપ્ટ તમારે સમજવા પડે. એકમ જે કોઈ ટોપિક્સ હોય એને સમજ હોય, સમજ આધારિત જે કહેવાય ને તો કે એનઈપી મુજબના પ્રશ્નો બને છે. તો ખાસ મિત્રો તમે હજુ જાગ્યા ન હોય તો જાગી જાઓ ને થોડુંક જે વાંચો છો ગોખવાનું નથી મિત્રો. જો ગોખશો ને તો ગોખેલી વસ્તુ તમને સમજો. તમારો પ્રથમ સત્ર છે એનો એક પાઠનો એક પ્રશ્ન હું પૂછું તમને નહીં આવડે. શું કામ? તમે એ પરીક્ષા વખતે જ પાકું કર્યું અને અત્યારે તમે નવું સેમેસ્ટર બીજું ચાલુ થયું લાગલું ભૂલી જાવ છો. પણ આ પરીક્ષાની અંદર મિત્રો એનએમએમએસ જેવું નથી, ધોરણ 7 નું નહીં પૂછાય. આ પરીક્ષામાં ધોરણ 8 નો જ આ સિલેબસ છે મિત્રો. હું ફરીવાર બોલું, ધોરણ 8 લખ્યું મેં અહીંયા મિત્રો, ધોરણ 8 નો જ આ સિલેબસ પૂછશે. આની અંદર મિત્રો વર્ગીકરણ છે, પછી સમસંબંધ છે, પછી તાર્કિક ક્રમ છે. તો મિત્રો ધોરણ 8 માં તમે ભણો છો, જે નદી વિશે ભણો છો, તો તમને 4 નદીના નામ આપે: ગંગા, સાબરમતી, કાવેરી અને કૃષ્ણા. તો આ નદીઓને ઉત્તરથી ભારતના નકશામાં ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવું. આ તાર્કિક મિત્રો પ્રશ્ન થઈ ગયો. પણ કેવું કે તમારી પાસે ભારતના નકશાના મેપની સમજ છે. હું બોલું છું મિત્રો, ભારતના નકશાની તમને ખબર હોવી જોઈએ, કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે અને ઉત્તરથી દક્ષિણમાં જે વહેવાનો ક્રમ છે, કઈ કઈ નદી આવે છે એ તમને ખબર હોય. તો આ પ્રશ્ન થઈ ગયો એનઈપી મુજબ. ગંગા, કૃષ્ણા, કાવેરી, તો આ બધી નર્મદા તો મિત્રો ક્યાંથી વહે છે, કયા રાજ્યમાંથી એનું ઉદ્ગમ સ્થાન છે, તો આના આધારે તમારા તાર્કિક ક્રમના પ્રશ્નો બને છે. તો આ વસ્તુ એવું નથી કે અહીંયા આવ્યા મિત્રો. તમે સમાજ વિદ્યાનો પાઠ ભણ્યા તો સમાજ વિદ્યાના પાઠમાં પણ આવા દાખલા તરીકે યુદ્ધ છે તો યુદ્ધનો ક્રમ આપી દે. પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, 1857 વિપ્લવ અને દાંડી યાત્રા. તો આ 4 વસ્તુ આપીને તમે તાર્કિક ક્રમમાં ગોઠવો. તો અહીંયા મિત્રો સમાજના 2 પાઠ, પહેલો પાઠ અને સ્વાતંત્ર્ય સંગ્રામનો ચળવળ છે, ગાંધીજીના મીઠાનો સત્યાગ્રહ, એ બંને પાઠનું ભેગું મિશ્રણ થયું અને તાર્કિક ક્રમનો પ્રશ્ન બને. 1857 વિપ્લવ, ઓકે, પછી પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ. તો સૌથી પહેલા કઈ ઘટના બને ઇતિહાસમાં, તો તમારે વિચારવાનું. પછી એના પર 1 2 3 4 સાચું, આ છે ABCD ઓપ્શન આપશે. તો આવા પ્રશ્નો બનશે, એ એનઈપી મુજબ હોય છે. તો થોડુંક લોજિકલી જો તમને રીઝનિંગ આપે જ છે, 40 પ્રશ્નો તો મિત્રો રીઝનિંગના છે અને સેટ વિભાગના 80 પ્રશ્નો. તો આ બંનેનું થશે. હવે એની તૈયારી માટે એનું માળખું આપણે જોયું. હવે આપણે રાહ નથી જોવાની. રોજ આપણે મેટ વિભાગના મિત્રો આકૃતિના પ્રશ્નો હશે, વર્ગીકરણના, સમસંબંધ. તો મિત્રો અહીંયા જો વાત કરવામાં આવે તો આ બધા ટોપિક્સ, જો મિત્રો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા હોય તો આ એક ટોપિક આપણો ક્લિયર છે. આના વિડિયો મુકાઈ ગયા, આના મુકાઈ ગયા, આના મુકાઈ ગયા છે. ઓકે, ઘણા બધા ટોપિક્સના વિડિયો મુકાઈ ગયા છે, શ્રેણીના મુકાઈ ગયા છે. ઓકે, એ સિવાય કઈ બાકી હશે સમજ આધારિત, એનઈપી આધારિત પ્રશ્નોના, તો એ પ્રશ્નોના હું પીપીટીના માધ્યમથી પ્રશ્નો વિજ્ઞાન, ગણિત, સમાજ દરેકના હું લઈશ. 10 પ્રશ્નો દરેક ટોપિક્સના લઈ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એ સિવાય રોજ તમને ગ્રુપની અંદર મિત્રો ખાસ કરું છું, જો તમે આજથી જ એનએમએમએસ અથવા જ્ઞાન સાધના મિત્રો બેનું કન્ટેન્ટ સરખું હતું, મેથ વિભાગ એટલે આપણે બંનેનું ગ્રુપનું એક જ નામ લખ્યું છે. આ લખી 94 080 3 95 95 આ નંબર ઉપર મિત્રો મને મેસેજ કરો અને તમારા મિત્રો લખી નાખજો જ્ઞાન સાધના એનએમએમએસ. 94 080 3 95 95 પર મેસેજ કરશો. આ ખાલી લખવાનું એનએમએમએસ અથવા જ્ઞાન સાધના, એટલે હું લિંક આપીશ. લિંકમાં જોડાઈ જાઓ. રોજ સવારે અને સાંજે મિત્રો 2 મહિના 60 દિવસના પ્લાનિંગ મુજબ 60 દિવસ સુધી તમને કન્ટેન્ટ એક પણ બાબત કચાશ નહીં રાખીએ, ફ્રી ઓફ દરેક વસ્તુનું કન્ટેન્ટ તમને મળી જશે એમાં. ઓકે, કન્ટેન્ટ આપવાની, દરેક પાઠના પ્રશ્નો, પ્રશ્નની ટેસ્ટ બધું તમને ફ્રી મળશે.
ઓકે, હવે મિત્રો ઘણા બધા વાલીના એક પ્રશ્ન પણ હોય છે કે ભાઈ આમાં શિષ્યવૃત્તિ કેટલી મળે. જો શિષ્યવૃત્તિની વાત કરીએ તો ધોરણ એ પણ સાથે સાથે સમજી લે. ધોરણ તમે 9 માં ગયા, 9, 10, 11 અને 12, તો આ 4 વર્ષ તમને શિષ્યવૃત્તિ મળે. જો સરકારી અથવા અનુદાનિત જે સરકારી શાળાની અંદર અભ્યાસ કરશે બાળક અને ખાનગી શાળા, મિત્રો જો ખાનગી શાળામાં તમારે જવું છે તો આખી તમને કેટલા રૂપિયા મળે. તો સરકારી શાળામાં જો બાળક અભ્યાસ કરે 8મા માંથી મિત્રો ધોરણ 8 માં અભ્યાસ કરી અને 9મા માં ધોરણ 9 ની અંદર સરકાર દ્વારા જે શાળા છે અનુદાનિત અથવા સરકારી શાળા, જો એમાં જશે તો એને દર વર્ષે 6000 રૂપિયા એના ખાતામાં આવશે. 9મા માંથી પછી 10મા માં જશે તો પણ 6000 રૂપિયા એને મળે મિત્રો, 6000 રૂપિયા મળશે. પછી 11મા માં જશે તો 7000 રૂપિયા આવશે. 10મા માંથી 11 માંથી 12મા માં જાય તો 7000 રૂપિયા થયા. ટોટલ મિત્રો એને 4 વર્ષમાં 26000 રૂપિયા મળે. પણ જો આ જ બાળક એમ વિચારે કે સર અમારે અમારા બાળકને, ઘણા બધા વાલી એમ કે છે કે આર્થિક રીતે મેં થોડાક સક્ષમ છે પણ અમારે પ્રાઇવેટ ખાનગી શાળા, મિત્રો અહીં શબ્દ વાપરું છું, પ્રાઇવેટ માં ભણાવવો છે. ઓકે, મોદી છે, ધોળકિયા છે, શીખમાં છે, અલગ અલગ મોટી મોટી શાળાઓ હોય, એમાં તમારે જવું છે તો તમને મિત્રો ખાસ કહું છું ધોરણ 9 ની અંદર 22000 રૂપિયા મળે. કેટલા મળે? પ્રાઇવેટ માં અભ્યાસ કરાવો તો 22000, 9મા માંથી 10મા માં જાવ તો પણ તમને 22000 રૂપિયા મળે. ઓકે, ત્યાર પછી તમને 2 વર્ષ 10મા માંથી 11મું ગયા તો 25000 અને 12મા માં જાશો તો 25000 તમારા ખાતામાં પડશે અને ટોટલ તમારા થશે 94000. મિત્રો આપણે કોઈને 5 રૂપિયા આપી ન શકીએ પણ એક મેસેજ ફોરવર્ડ કરશું અને એને તૈયારી માટે જો એક્ટિવ બાળક કરશે તો આ 94000 એના ખાતામાં પડશે અને સારી એવી શાળાની અંદર પોતે ભણી શકશે અને ભારતનું સારો નાગરિક બની શકશે. આવનારા દિવસોમાં જે મેટ વિભાગ સ્પર્ધાત્મકમાં કામ લાગશે તો આઈએએસ અધિકારી છે, જીપીએસસી પાસ કરી ક્લાસ 1 અધિકારી બનવું હોય તો આ જે એક્ઝામ છે એનો પાયો છે. નવોદય, સૈનિક શાળા, એનએમએસ, જ્ઞાન સાધના, આ બધી એક્ઝામ એટલા માટે લેવાય કે બાળકનું ડેવલપમેન્ટ થાય, માઇન્ડ બદલાય, તર્ક શક્તિ વધે. તો આ બધા એના માટેના અલગ અલગ સરકાર દ્વારા અલગ અલગ એક્ઝામ અલગ અલગ સમયે લેતી હોય છે કે બાળકનું જ્ઞાન ચકાસે. તો આ શિષ્યવૃત્તિની વાત મેસેજ કરી ગ્રુપમાં જોડાઈ જાઓ. બુક્સની વાત કરીએ તો પણ મિત્રો તમે મેસેજ કરી દેજો, હું બુક્સની પણ તમને સજેશન આપણી પાસે છે જ કરીશ કે ભાઈ ભાવના પબ્લિકેશનની મિત્રો આ બુક્સ પણ તમને જ્યાં જોતી હોય મિત્રો તો ખાસ બુક્સ પણ તમને આ મળી જશે. ઓકે, તો વહેલી તકે ઝડપથી ગ્રુપમાં જોડાઓ અને અભ્યાસ માટે સાથે કામે લાગી જાય. જય હિન્દ, જય ભારત.